અને આ ડ્રગ્સને લઈને ગુજરાતની રાજનીતિ પણ ગરમાતી રહે છે। એક તરફ સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ મોટી સફળતા છે, 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસના મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે અને સરકાર નિષ્ફળ ગઈ છે। અને ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીની હોય, ત્યાંથી મોટા પાયે પ્રવેશદ્વારની જેમ ડ્રગ્સનો હેરફેર થઈ રહી છે। ગુજરાતમાં માત્ર દરિયા કિનારેથી નહીં, પણ ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા અને આ કારખાનાથી સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં પણ ડ્રગ્સ બનાવવાના આપણી સામે પુરાવા આવ્યા છે। ત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય અને ભાજપની ભ્રષ્ટ સરકાર આંખ આડા કાન કરીને પકડાણા પછી વાહવાઈ કરે, મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ચિંતાનો વિષય ન હોય। ગુજરાતની અંદર સૌથી મોટો દરિયા કિનારો ગુજરાતનો છે આખા ભારતમાં, તો ચોક્કસ ડ્રગ માફિયાઓ આ મોટા દરિયા કિનારામાં ક્યાંક ને ક્યાંક છેડા શોધી અને ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય, જે ડ્રગ્સ આખા દેશના યુવાધનને બરબાદ કરતું હોય છે। અને આ ડ્રગ્સને પકડવામાં છેલ્લા 3 વર્ષમાં તમે જુઓ તો ગુજરાત પોલીસ અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના સીધી દોરવણી હેઠળ ગુજરાત પોલીસે જે કાર્યો કર્યા છે અને લગભગ હજારો કરોડ રૂપિયાનું સેંકડો કિલો ડ્રગ્સ પકડી પાડ્યું છે અને ભારતના યુવાધનને બરબાદ થતું અટકાવ્યું છે। અને પોલીસની કામગીરીની પ્રશંસા કરવાની